હવે કરિયર માટે અને સ્વાસ્થ્ય માટે એ બંને માટે તમારે તમારો કમ્ફર્ટ ઝોન છોડવો જરૂરી હોય છે. હવે કોઈ બાળક છે એ એની જ્યારે સ્ટડીની ઉંમર હોય ત્યારે એ કમ્ફર્ટ ઝોનમાં રહે, સ્ટડી પ્રોપર ના કરે તો એની જ્યારે મોટી ઉંમર થાય છે ત્યારે એને મહેનત વધારે કરવી પડે છે, ત્યારે એને કમ્ફર્ટ ઝોન નહીં મળે. અને એ જો શરૂઆતના પિરિયડમાં એટલે કે બાળક જ્યારે સ્ટડી કરતું હોય છે ત્યારે એ પ્રોપર મહેનત કરશે અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશે તો એની પાછળની જિંદગી એ કમ્ફર્ટ ઝોનમાં સારી રીતે જીવી શકશે. એ જ રીતે તમારું બોડી વધ્યું છે મતલબ તમે તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી લાવ્યા, તમે તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાં જ રાખી છે. એટલે તમારે સૌથી પહેલું તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવી જરૂરી છે. તમે થોડી કસરત કરો, થોડો ડાયટ કરો, થોડી તકલીફો પડશે પણ આગળ જતાં એનો તમને ફાયદો જ થવાનો છે. જેમ આપણે SIP કરીએ છીએ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એમાં આપણે રોજ થોડું રોકાણ કરીએ છીએ તો ભવિષ્યમાં એમાં રિટર્ન આપણને સારું મળે છે. તો તમે તમારા વજન માટે SFP કરો, સિસ્ટમેટિક ફિટનેસ પ્લાન, રોજે રોજ થોડી એક્સરસાઇઝ કરો, થોડો ડાયટ કરો તો ભવિષ્યમાં એનું રિટર્ન પણ તમને ખૂબ સારું આવવાનું છે. SIPમાં તો કેવું હોય છે કે એનું જોખમ બજારોને આધીન હોય છે, ક્યારેક વધારે મળે, ક્યારેક ઓછું મળે, ક્યારેક નેગેટિવ પણ મળે, પણ SFPમાં તમને કાયમી ફાયદો જ થવાનો છે. એટલે તમે તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવીને થોડી એક્સરસાઇઝ, થોડો ડાયટ ચાલુ કરો, મહિના પછી પાછો થોડો ડાયટ પ્રોપર કરો, થોડી એક્સરસાઇઝ વધારો, બોડીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવો, પછી બધા જ પ્રોબ્લેમ ધીમે સોલ્વ થઈ જશે.